નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ગીર સોમનાથ વતી તમારું સ્વાગત છે. વિડીયો છે વિદ્યાર્થીઓ માટે. 10મા પછી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનો લાભ લેતા તમામ વિદ્યાર્થીઓ, ખાસ કરીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આ વાત મહત્ત્વની છે. ગીર સોમનાથ જિલ્લામાં જે કોઈ પણ વિદ્યાર્થીઓ ભણે છે, બહુ જ કામની વાત છે. આ વિડીયોના એક એક મુદ્દા ઉપર તમે ધ્યાન આપજો, કેમ કે તમે ધ્યાનથી આ વિડીયો જોઈને વ્યવસ્થિત કામ કરશો તો તમારા કામને કારણે કોલેજનું ઘણું બધું કામ છે એ સરળ થઈ જાય, અને કોલેજનું કામ છે એ સરળ થાય તો ઓબ્વિયસ અમારું કામ પણ સરળ થાય. તો એકદમ ધ્યાનથી દરેક વિદ્યાર્થી આ વિડીયો જોવાનો છે, અને સ્કોલરશિપની આખી કામગીરી સરળ રહે એટલા માટે તમારે આ બધી જે વાતો કહું છું એને ફોલો કરવાની છે. તો જ્યારે તમે ડોક્યુમેન્ટ્સ કોલેજમાં સ્કોલરશિપ માટે જમા કરાવશો ત્યારે તમારે એનો ક્રમ કઈ રીતે રાખવાનો છે એ હું પહેલાં તમને કહી દઉં, પછી બીજી મહત્ત્વની વાત કહી દઉં. તો પહેલાં શિષ્યવૃત્તિનું ફોર્મ, જેમાં અચૂક તમારી સહી કરવાની છે, એની નીચે જાતિનો દાખલો, એના પછી આવકનો દાખલો અને ફીની પહોંચ. પછી જે અન્ય આધાર પુરાવો છે એ પાછળ, દાખલા તરીકે રહેણાંકના પુરાવા, બેંક પાસબુકની નકલ, શૈક્ષણિક લાયકાતની તમામ નકલો એના ક્રમવાઇઝ. એવું નહીં કે પહેલાં SY ને પછી એના ઉપર FY ને એની નીચે કંઈક અલગ ને, તો ક્રમમાં રાખવાની શૈક્ષણિક લાયકાતો તમામ. ગેપ ક્યાંય ન રહે એ રીતે, અને ગેપ હોય તો ગેપનું સોગંદનામું અંતમાં રાખવાનું છે. તો આ સિક્વન્સ છે. હવે કઈ કઈ વાતો તમારે ધ્યાન રાખવાની છે? તો અત્યારે પોર્ટલ જ્યારે ચાલુ થઈ ગયું છે ત્યારે જે વિદ્યાર્થીઓ રિન્યુઅલ છે, કે જેને એડમિશન થયેલા છે ઓલરેડી અને ફોર્મ અત્યારે ભરે એમ છે, આવા વિદ્યાર્થીઓએ જલ્દીથી જ ફોર્મ ભરી દેવાનું છે. તો રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હવે કંઈ વાર લગાડવાની નથી. બધા જ ડોક્યુમેન્ટની તમારે સરસ PDF કરી લેવાની, અથવા તો સારા ફોટા પાડી લેવાના, જેથી અમે ચેક કરતા હોય તો એવડા ડોક્યુમેન્ટ્સ આવે એ આપણે વિદ્યાર્થી તરીકે પણ શોભનીય નથી. તો બધાએ જેટલા કંઈ પણ ડોક્યુમેન્ટ છે એની સરસ અને સ્વચ્છ ફોટા પાડવાના, અથવા તો PDF બનાવી લેવાની છે. બધા જ ડોક્યુમેન્ટ અસલ રાખવાના છે ફોટો પાડતી વખતે. આધાર લિંક અને આધાર સીડિંગની પ્રક્રિયા બાકી હોય, આધાર અપડેટની પ્રક્રિયા બાકી હોય તો આ પણ જલ્દીથી કરી દેવાની છે. શિષ્યવૃત્તિ તમારી કયા ખાતામાં જાય તો તમને જાણ છે, એવી રીતે તમે જે ખાતું ફિલફુલ કરો છો ફોર્મ ભરતી વખતે એમાં નહીં જાય. જે ખાતું તમારી આધાર કાર્ડ આરે લિંક છે, આધાર કાર્ડ આરે સીડ છે, એમાં જવાનું છે. શિષ્યવૃત્તિનું ફોર્મ ભરતી વખતે સમસ્યા ન આવે, અથવા તો સ્કોલરશિપનું એમાઉન્ટ તમારા ખાતામાં આવે એમાં કંઈ સમસ્યા ન આવે, એટલે DBT એનેબલ હોવું જોઈએ, જેથી કરીને તમારું PFMS છે રિજેક્ટ ન જાય. તો આ પ્રક્રિયા પણ બાકી હોય તો કરી લેવાની છે અત્યારે જ એડવાન્સમાં. DBT એનેબલ બેંકે જઈને તમારા ખાતામાં કરાવી લેવાનું. પિતાની આવકનો દાખલો તમારે જોડવાનો છે. લગ્ન થયેલ છે કોઈ બહેનોના, તો લગ્ન થયેલના કિસ્સામાં પતિની આવક જોડવાની છે. ઘણી બધી વખત બહેનો સસરાની આવક જોડી દેતા હોય છે, આવું નહીં હાલે. પતિની આવક અને પતિની આવક જોડો છો તો લગ્ન સર્ટિફિકેટ સાથે તમારે જોડવાનું છે. જે કિસ્સામાં કોઈ વિદ્યાર્થીઓ માતાની આવક જોડે છે તો કયા કારણથી તમે માતાની આવક જોડો છો એનો પુરાવો એની યારે અચૂક રાખવાનો છે. પિતાના મૃત્યુના કિસ્સામાં તમે માતાની આવકને જોડો છો તો મૃત્યુનું સર્ટિફિકેટ એ આવકના દાખલાની યારે અથવા તો એનું સ્પેશિયલ ટેબ આવે ત્યાં રાખવાનું છે. માતા પિતા નથી અથવા કોઈ પણ કારણોસર વિદ્યાર્થી કોઈ વાલી સાથે અન્ય સાથે રહે છે અને એના રેશન કાર્ડમાં એનું નામ છે તો એના વાલીની આવકનો દાખલો. આવકના દાખલામાં ખાસ રાખજો, ધ્યાન રાખવાનું છે કે જૂનો પૂરો થયેલો દાખલો છે એ હાલશે નહીં. એટલે નગરપાલિકા વિસ્તારનો હોય તો 1 વર્ષ, અધરવાઇઝ 3 વર્ષનો દાખલો, પૂરો ન થયેલો દાખલો, સામાન્ય રીતે 1/4/24 પછીનો દાખલો છે એ માન્ય રહેશે. તો આ ચીજો ધ્યાન રાખવાની છે. આગળ કેટલીક વાતો જોઈએ તો જાતિનો દાખલો ફરજિયાત છે દરેકે, પણ એમાં કંઈ કન્ફ્યુઝન હોતા નથી, એટલે વિશેષ કંઈ કહેવાની જરૂર નથી. ગેપનું સોગંદનામું, જો ગેપ છે તો તમારે સોગંદનામું જોડવાનું છે. જરૂરી તમામ માર્કશીટો છે એને પણ તૈયાર રાખવાની છે. ફીની પહોંચ આ પણ તમારે અપલોડ કરવાની છે, જેમાં તમારી ટોટલ ફી બતાવેલી હોય. અન્ય જરૂરી દસ્તાવેજો જે અપલોડ કરવાના છે એની તમારે PDF તૈયાર રાખવાની. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જે ફ્રીશિપ કાર્ડનો લાભ લે છે, આવા મિત્રોએ ખાસ યાદ રાખવાનું છે કે ફોર્મ ભરતી વખતે ફ્રીશિપ કાર્ડ યોજના પસંદ કરવાની છે. નહીં કે તમે ફ્રીશિપ કાર્ડ છે અને સાદી યોજના પસંદ કરી લો. ફ્રીશિપ કાર્ડ કઢાવી લીધું એનો મતલબ એવો નથી. ઘણા વિદ્યાર્થીઓને આવું થાય છે, અમુક કિસ્સામાં બને છે કે ફ્રીશિપ કાર્ડ કઢાવી લીધું એટલે બધી કામગીરી પતી ગઈ, એવું છે નહીં. ફ્રીશિપ કાર્ડ કઢાવી લીધા પછી તમને મળેલું ફ્રીશિપ કાર્ડને આધારે તમારે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાનું છે અને શિષ્યવૃત્તિની યોજના પસંદ કરવાની છે, તો તમને ફ્રીશિપ કાર્ડ શિષ્યવૃત્તિનો લાભ મળશે. અરજી છે એ 1 અઠવાડિયામાં હું કહું છું, પણ જે વિદ્યાર્થીઓ
રિન્યુઅલ છે, આજે જ ફોર્મ ભરી શકે એમ છે. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી લેવાના છે. જેમ બને એમ ઉતાવળથી તમારા ફોર્મ ભરી અને એટલી ઉતાવળથી નહીં કે ભૂલ થાય, કોલેજને જમા કરાવી દેવાના છે તમારા ડોક્યુમેન્ટ્સ આગળ કીધું એ સિક્વન્સમાં. જાતે ભરો તો બેટર છે, અથવા તો તમે સાયબર કાફે જતા હોય તો સાયબર કાફે જઈને પણ એનો સહારો લઈને પણ તમારા ફોર્મ છે એ જલ્દીથી ભરી દેવાના છે. પણ ફરી વખત સાયબર કાફે જે માહિતી ફિલફુલ કરે છે એના પર નજર રાખો, કંઈ ભૂલ ન રહી જાય. સમકક્ષ કોર્સમાં શિષ્યવૃત્તિ અનુસૂચિત જાતિના બાળકોને મળવાપાત્ર નહીં થાય. અર્થ એવો થાય કે 12મા પછી તમે BA કર્યું છે તો ફરી વખત તમને BComમાં કે 12મા સમકક્ષના કોઈ પણ કોર્સમાં મળે નહીં. ગ્રેજ્યુએશન પછી તમે કોઈ અપર ગ્રેજ્યુએશનનો કોર્સ કરી લીધો, માસ્ટરનો કોર્સ કરી લીધો તો એના પછી બીજા કોઈ માસ્ટરમાં મળે નહીં. આ બધી તમને સામાન્ય રીતે ખબર છે. કોઈ પણ ઇસ્યુ હોય તો તમારે તમારી કોલેજનો સંપર્ક કરવાનો છે. કોલેજ તમારા ઇસ્યુ અમારા સુધી કમ્પાઇલ કરી અને સંકલિત કરી અને પહોંચાડશે. તો ફરી વખત અનુસૂચિત જાતિના બાળકોને જણાવવાનું છે કે જો તમે ફોર્મ ભરી શકો એમ હોય તો જલ્દી જ 1-2 દિવસમાં અથવા તો મોડામાં મોડો અઠવાડિયામાં ફોર્મ છે એ ભરી અને તમે પહોંચાડી દો તમારી શાળાને. ફરી વખત કહી દઉં કે ફોર્મ ત્યારે તમે કોલેજમાં જમા કરાવો તો તમારે સિક્વન્સ રાખવાની છે. પહેલાં તમારું ફોર્મ રાખો સહી કરેલું, પછી જાતિનો દાખલો, આવકનો દાખલો, ફીની પહોંચ અને પછી જે જરૂરી દસ્તાવેજ છે એને જોડીને રાખવાના છે. જલ્દીથી જ ફોર્મ ભરી ઓનલાઈન કોલેજને સેન્ડ કરો અને તમારા ડોક્યુમેન્ટ્સ પણ જલ્દીથી જમા કરાવો. થેન્ક યુ સો મચ.